નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું। આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જેડબલઈ નીટ માટે ચાક ગતિનો સૌથી અગત્યનો ટોપિક સરક્યા વિના ગબડતો દ્રઢ પદાર્થ એના એમસીક્યુનો અભ્યાસ કરીશું। મિત્રો, 7.5 મીટર ઊંચાઈના ઢાળ પરથી ગબડતા નક્કર નળાકારનો તળિયે રેખી વેગ ખાલી જગ્યા છે। તો મિત્રો, આપણી પાસે વેગનું સૂત્ર શું છે? રેખી વેગનું સૂત્ર સ્ક્વેર રૂટમાં 2gh છેદમાં 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર। નક્કર નળાકાર માટે જડત્વની ચાક માત્ર મિત્રો શું છે? k બરાબર r બાય √2। આનો વર્ગ કરો 2gh છેદમાં 1 પ્લસ r સ્ક્વેર બાય 2 2 લસા 2 પ્લસ 1 2 पर चला 4gh अपॉन 3 4g આપણે 10 લઈએ। ઊંચાઈ કેટલી છે મિત્રો? 7.5 અને આ 3 તો ગુણાકાર આવશે 75 75 3 વડે ભાગીએ એટલે 25 25 ને 4 વડે ગુણ એટલે 100 આવે। 100 નું વર્ગમૂળ 10 મીટર પ્રતિ સેકન્ડ। એટલે આપણો આન્સર શું આવશે? એ। એટલે ઢાળ પરથી જ્યારે પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોય ત્યારે ઝડપનું મિત્રો સૂત્ર છે, યાદ રાખજો, જે આપણે થિયરીમાં પણ જોયું છે। v ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં 2gh છેદમાં 1 પ્લસ k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર। નેક્સ્ટ એમસીક્યુ જોઈએ। એક ઢાળ સમક્ષિતિજ સાથે 30 અંશનો ખૂણો બનાવે છે। એક નક્કર ગોળો સ્થિર સ્થિતિમાંથી તેના પર ગબડે છે, તો તેના રેખીય પ્રવેગ કેટલો છે? મિત્રો, રેખીય પ્રવેગનું સૂત્ર શું છે ખબર છે? a ઇઝ ઇક્વલ ટુ g sin થીટા છેદમાં 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર। આ છે રેખીય પ્રવેગનું સૂત્ર મિત્રો। હવે નક્કર ગોળો છે, તો નક્કર ગોળા માટે k સ્ક્વેર શું છે? 2/5 r સ્ક્વેર। ઓકે, તો k સ્ક્વેર ની કિંમત મૂકીએ g sin 30 1 પ્લસ 2/5 r સ્ક્વેર છેદમાં r સ્ક્વેર। લસા લઈએ તો 5 લસા 5 ઉપર જશે, 5 પ્લસ 2 7 તો 5/7। ઓકે, જે આપણે 10 લઈએ અને આ 1/2 છે। અહીંયા જીના સ્વરૂપમાં જ છે બધા જવાબ, એટલે જીના જી જ રાખીશું અહીંયા। તો ઉપર શું આવશે? 5g, નીચે 14 આવશે, તો 5g ના છેદમાં 14। એટલે રેખી પ્રવેગનો આ સૂત્ર છે મિત્રો, આ જોજો। ત્યાર પછી થર્ડ છે 7 મીટર લંબાઈ અને 3 મીટર ઊંચાઈના ઢાળ પરથી એક 10,000 ગ્રામ દ્રવ્યમાનનો નક્કર નળાકાર ગબડે છે, તો તેના પર કેટલું ઘર્ષણ બળ લાગશે? તો ઢાળની લંબાઈની વાત કરીએ તો ડી વડે આપણે જનરલી દર્શાવી છે, આ h। તો સાઇન થીટા શું થશે મિત્રો? સામેની બાજુ h છેદમાં કર્ણ ડી। ઓકે, દળ છે 10,000 ગ્રામ એટલે 10 કિલોગ્રામ। પછી લંબાઈ ડી આપેલી છે અહીંયા 7, ઊંચે આપેલું છે 3, અહીંયા આપણે લખી શકાય 3/7 નક્કર નળાકાર છે। તો ઘર્ષણનું મિત્રો સૂત્ર શું છે? હમણાં આપણે જે પ્રવેગનું સૂત્ર જોયું કે g sin થીટા છેદમાં 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર। જનરલી આપણે પ્રવેગમાં ઘટાડો શું આવે ખબર છે? કે g sin થીટા એમાંથી આ બાદ કરવું પડે। નક્કર નળાકારની પહેલા કિંમત મૂકી દઈએ છીએ, g sin થીટા નળાકાર માટે મિત્રો કે શું આવશે? k સ્ક્વેર r સ્ક્વેર બાય 2 આવે। અહીંયા r સ્ક્વેર બાય 2 મૂકો તો 1/2 થઈ જાય। 2 લસા 2/3 2 પ્લસ 1 એટલે 3 g sin થીટા। તો પ્રવેગમાં ઘટાડો g માઇનસ 2/3 g sin થીટા લસા 3g sin થીટા 2g sin થીટા એટલે 1g આવશે મિત્રો, g sin થીટા ઇન્ટુ 1/3। અને આમને મિત્રો તમે દળ વડે ગુણો ને ત્યારે આપણને ઘર્ષણ બળ મળે, m ઇન્ટુ એલ એસ
ચાલો એમ મૂકે તો 1/3 mg sin થીટા, થીટાની કિંમત મૂકી દઈએ 3/h 1/3, દળ કેટલા છે 10 અને જીની કિંમત કેટલી લઈએ છીએ મિત્રો 10 અથવા 9.8. ઓકે, થીટા 3/7, તો 3 કેન્સલ થશે, આ બેનો ગુણાકાર 98/7, તો કેટલા આવશે મિત્રો 14 ન્યૂટન. એટલે આપણો આન્સર આવશે એ. ઓકે, ખ્યાલ આવ્યો મિત્રો? જે પ્રવેગનું સૂત્ર છે ને એ જ્યારે પદાર્થ ગબડતો હોય છે ત્યારે જી સાઇન થીટા પ્રવેગ જે છે એમાંથી બાદ થશે, એટલે પ્રવેગનો ઘટાડો વિરુદ્ધ દિશાનો પ્રવેગ બાદ કરવાનો છે. અને એમને જો દળ વડે ગુણો તો ઘર્ષણ બળ મળે, એટલે નક્કર નળાકાર માટે આ ઘર્ષણ બળનું સૂત્ર થાય 1/3 mg sin થીટા, થીટા ઇઝ ઇક્વલ ટુ 3/7 sin થીટા ઇઝ. ત્યાર પછી ચોથો MCQ છે, એક પદાર્થ ઢાળ પરથી ગબડે છે, જો તેની ચાક ગતિ ઉર્જા રેખીય ગતિ ઉર્જાના 40% હોય, ચાક ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 40% રેખીય ગતિ ઉર્જા. ચાલો, તો એ પદાર્થ કયો હોય છે? તો આપણે છે ને જડત્વની ચાક માત્ર આઈનું સૂત્ર તારવવાનું હોય છે, એના પરથી નક્કી કરીએ છીએ 1/2 ઓમેગા સ્ક્વેર, 40% 40/100, રેખીય ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર. તો સાદું રૂપ આપીએ છીએ મિત્રો, બંને બાજુથી આ 2 કેન્સલ કરીએ છીએ, 0 કેન્સલ કરીએ છીએ, ઓમેગા v બરાબર r ઓમેગા, તો ઓમેગા શું આવશે v/r, v²/r², 2/5 mv સ્ક્વેર. બંને બાજુથી v² કેન્સલ કરીએ, r² આ બાજુ 2/5 mr². તો મિત્રો આ કોની જડત્વની ચાક માત્ર છે 2/5 mr², તો નક્કર ગોળાની, એટલે આપણો આન્સર શું આવશે ડી. નેક્સ્ટ જોઈએ પાંચમો, એક પદાર્થ ઢાળ પરથી ગબડે છે, તેની ચાક ગતિ ઉર્જા E છે અને રેખીય ગતિ ઉર્જા 2E છે, તો આ પદાર્થ કયો છે? એટલે રેખીય ગતિ ઉર્જા બમણી છે, તો રેખીય ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા ચાક ગતિ ઉર્જા આવું થાય, કારણ કે રેખીય ગતિ ઉર્જા છે ચાક ગતિ ઉર્જા કરતા બમણી છે. તો રેખીય ગતિ ઉર્જા માટે શું થાય 1/2 mv², ચાક ગતિ ઉર્જા માટે 1/2 ઓમેગા². તો ઓમેગાની ફરીવાર કિંમત મૂકીએ, v બરાબર r ઓમેગા, ઓમેગા બરાબર v/r. ચલો 1/2 કેન્સલ, mv², આ 2 i ના i, ઓમેગા v²/r², આવડી જશે બરાબર, r² આ બાજુ 2 આ બાજુ, એટલે i બરાબર 1/2 mv², એટલે કાં તો નક્કર નળાકાર આવે mr², અથવા શું આવે તકતી આવે. તો જોઈએ મિત્રો, નક્કર નળાકાર અને તકતી બે પૈકી કોઈ આપેલું છે? તો હા, 1/2 mr² છે નક્કર નળાકાર અથવા તકતીનું. ઘર્ષણયુક્ત ઢાળ પર સરક્યા સિવાય ગબડીને તળિયે આવતા નક્કર નળાકારનો વેગ શાના પર આધાર રાખે છે? તો મિત્રો આપણે વેગનું સૂત્ર જસ્ટ આગળના MCQમાં જોયું પહેલા જ 4/3 gh, બરાબર. તો આમાં દળ નથી, એટલે દળ પર આધારિત નથી, લંબાઈ નથી, લંબાઈ પર આધારિત નથી, એક ઢાળની ઊંચાઈ છે, બરાબર, ત્રિજ્યા પણ નથી, એટલે ઢાળની ઊંચાઈ પર આધાર રાખે છે. આગળના જ MCQમાં આપણે જોયા, સૂત્ર આખું તારવીને બતાવ્યું, v બરાબર આખું આપણે તારવીને બતાવ્યું, v બરાબર √2 gh છેદમાં r² માં k² ની કિંમત મૂકી દો ને ત્યાર પછીનું આ સૂત્ર આવે છે. ઓકે, તો આની અંદર માત્ર h ઉપર આધાર રાખે છે, એટલે સી આન્સર આવશે. સાતમો, એક પદાર્થ ઢોળાવવાળી સપાટી પર ગબડે છે, તો તેને સ્થાનાંતરિત અને ચાક ગતિ ઉર્જા સરખી હોય તો તે પદાર્થ કયો હશે? આ રીતે પદાર્થ ગબડે છે, સ્થાનાંતરિત ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જા બંને સરખી. તો સ્થાનાંતરિત ગતિ ઉર્જા એટલે કઈ ખબર મિત્રો?
1/mv². અને ચાક ગતિ ઉર્જા એટલે કઈ? 1/i⍵². ઓકે, તો 1/1 કેન્સલ કરીએ મિત્રો. mv², i ના i, ઓમેગા v બરાબર r ઓમેગા પરથી ઓમેગા શું આવશે? v²/r². v² કેન્સલ, i બરાબર mr², એટલે શું આવે? કાવીટી આવે અથવા પોલો નળાકાર આવશે. ઓકે, તો પોલો નળાકાર, અથવા જો રિંગ હોય તો રિંગ પણ આવે, બંને સાથે ના હોય, કોઈ પણ એક આપેલું. નેક્સ્ટ 8મા MCQ છે m દળ અને r ત્રિજ્યાનો પોલો ગોળો સમક્ષિતિ સપાટી પર v વેગથી સરક્યા વિના ગબડે છે. જો તે સપાટી આગળ જતા કાટખૂણે વાળેલી હોય તો પદાર્થ વધુમાં વધુ કેટલી ઊંચાઈ સુધી ચડશે? આવી રીતે મિત્રો. તો સમક્ષિતિ સપાટી પર v જેટલી વેગથી સરક્યા વિના ગબડે છે. ગબડે નહીં મિત્રો, ત્યારે એની પાસે બે ગતિ ઉર્જા હોય. એક તો રેખી ગતિ ઉર્જા 1/mv², અને બીજી ચાક ગતિ ઉર્જા. આ જ્યારે પદાર્થ h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે બંને ઉર્જાનું શેમાં રૂપાંતરણ થાય? સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. ધારો કે h ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો બંને ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય, એટલે કુલ ગતિ ઉર્જા = સ્થિતિ ઉર્જા. ટોચ પર પદાર્થ સ્થિર રહી જાય. ચાલો, હવે આપણે શું કરવાનું છે કે વધુમાં વધુ કેટલી ઊંચાઈ ચડશે એટલે h શોધવાનો છે, બરાબર. અને પોલો ગોળો છે મિત્રો, પોલા ગોળા માટે મિત્રો શું આવે? માત્ર છે 2/3mr². આ યાદ રાખજો મિત્રો, 2/3mr². અને ઓમેગા બરાબર v/r અને v²/r², mgh, r² ઉડી જાય ભાઈઓ બહેનો, 2 ઉડી જાય, 1/mv² પ્લસ 1/3mv². આ બાજુ લસા લઉં છું તો 6 લસા આવશે, 3 અહીંયા ગુણાય, 2 અહીંયા ગુણાય, એટલે 5 થશે. 5mv² mgh. તો બંને બાજુથી ભાઈઓ બહેનો mm ઉડી જાય, h ને કરતા બનાવીએ, 5v²/6g. ઓકે, તો 5/6 v²/g. આપણો આન્સર કયો આવશે? બી આવશે. 9મું છે, પદાર્થ આપેલ ઢાળ પર વધુમાં વધુ 3/4 v²g ઊંચાઈ સુધી પહોંચી શકતો હોય તો તે પદાર્થ કયો હોય? જે આગળનો MCQ હતો ને તે ઉલટો MCQ પૂછ્યો હશે. ચાલો, વધુમાં વધુ આટલું એટલે ઊંચાઈની અહીં આપણે કિંમત મૂકી દેવાની છે અને જડત્વની ચાક માત્રાનું સૂત્ર તારવવાનું છે. તો પદાર્થની ચાક ગતિ ઉર્જા વત્તા રેખી ગતિ ઉર્જા = mgh. ધારો કે પદાર્થ ગબડતો h ઊંચાઈ પહોંચ્યો છે તો એની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય. હવે આપણે h ની કિંમત મૂકવાની છે અને i નું સૂત્ર મિત્રો તારવવાનું છે, બરાબર. આ શું આવશે? v²/r², 1/mv², mg. h ની કિંમત શું મૂકવાની છે? 3v²/4g. તો જો મિત્રો, આ g કેન્સલ થશે, બરાબર. આમ જ રહેવા દઉં છું અત્યારે. 3/4 mv² માઇનસ 1/mv², અને આ બાજુ લઈ એટલે માઇનસ થઈ જશે. 4 લસા, 2 અહીંયા ગુણાશે, 3 - 2 એટલે 1 mv², 1/i v²/r². ચાલો, તો આપણે v² કેન્સલ કરી નાખીએ. 2 ઉપર જશે એટલે 1/i બરાબર 1/mr². તો મિત્રો 1/mr² કા તક્તી અથવા તો નક્કર નળાકાર હોઈ શકે. તો અહીંયા જો તક્તી છે, ઓકે, નક્કર નળાકાર નથી. બેમાંથી કોઈ એક જવાબ આપેલો હોય છે. 10મો, એક ગોળો અને એક નક્કર નળાકાર સમાન દળ સમાન છે. તેમને h1 અને h2 ઊંચાઈના ઢાળ પરથી ગબડાવવામાં આવે છે. જો ઢાળના તળિયે બંનેના વેગ સમાન જોઈતા હોય તો ઊંચાઈ કેટલી મિત્રો? ઊંચાઈનો ગુણોત્તર શોધો. તો વેગનું સૂત્ર શું છે મિત્રો? 2gh છેદમાં 1 + k²/r². તો નક્કર ગોળા માટે આ સૂત્ર યુઝ કરીએ.
નક્કર ગોળા માટે છે ને મિત્રો દળ સમાન છે, બરાબર, અને વેગ પણ આપણે સમાન જોઈતા છે એટલે v ના v જ રાખીએ. 2gh1 નક્કર ગોળા માટે કે બરાબર શું થાય ખબર છે? 2/5r². એટલે આવું થાય 2/5r², અને છેદમાં r² તો છે જ એટલે ઉડી જશે. 5 લસા 5 ઉપર જશે એટલે કેટલા આવશે? 10gh1/7. ચાલો h1 ને કરતા બનાવી દો, બરાબર છે. તો વર્ગ કરો બંને બાજુ v², 10/7 gh1, h1 ને કરતા બનાવો 7/10 gv². સમીકરણ 1. આ જ રીતે મિત્રો નક્કર નળાકાર માટે આપણે જોઈએ છીએ. વેગ તો સમાન જ છે, 2gh1 ના બદલે h2, 1 પ્લસ શું આવશે નક્કર નળાકાર માટે? k² r²/2. તો r²/2 મૂકો એટલે 1/2 થાય, r² ઉડી જાય. હવે એને 2 લસા લ્યો તો 2 × 4 થાય 4/3 gh2. અહીંયા ભાઈઓ બહેનો h2 ને કરતા બનાવો, બે બાજુ વર્ગ કરી તો 3/4 gv². બંનેનો ગુણોત્તર લઈએ છીએ h1/h2. તો બંને બાજુથી gv² કોમન ઉડી જાય, 7/10 એના છેદમાં 3/4 એટલે 4/3 થઈ જશે. ઓકે, 2 વડે ભાગ ચલાવીએ છીએ. 5 7 14, 5 તેરી 15, તો h1/h2 14/15 આવશે. આન્સર સી આવશે. 11મો એક દ્રઢ ગોળો અચળ વેગથી સરક્યા વગર ગબડે છે. ગોળાની કુલ ગતિ ઉર્જા નો કેટલામો ભાગ તેની ચાક ગતિ ઉર્જામાં હોય? ચાલો તો પેલા કુલ ઉર્જા ગોળાની શોધીએ છીએ. પેલા એક કામ કરે, ચાક ગતિ ઉર્જા શોધીએ છીએ, પછી ચાક ગતિ ઉર્જા પર એક કુલ ઉર્જામાં કિંમત મૂકી દઈએ છીએ. ચાક ગતિ ઉર્જા ½I⍵². હવે નક્કર ગોળા માટે શું આવે? I 2/5mr², અને આ છે v²/r². તો ઉડી જાય 1/5mv². ચાક ગતિ ઉર્જા. કુલ ઉર્જા શું આવશે મિત્રો? કુલ ઉર્જા રેખી ગતિ ઉર્જા 1/2mv² વત્તા ચાક ગતિ ઉર્જા, પણ ચાક ગતિ ઉર્જાનો આન્સર આવ્યો 1/5mv². આ બેનો આપણે ટોટલ સરવાળો જોઈએ તો 10 લસા આવશે, બરાબર. 5 અહીંયા ગુણન 2 અહીંયા ગુણ એટલે 7mv². તો આ છે ચાક ગતિ ઉર્જા, આ છે કુલ ઉર્જા. તો અહીંયા મિત્રો એવું કહે છે કે કુલ ઉર્જાનો કેટલામો ભાગ તેની ચાક ગતિ ઉર્જા હોય, એટલે ચાક ગતિ ઉર્જા ઉપર છેદમાં કુલ ગતિ ઉર્જા, કુલ ઉર્જા ટૂંકમાં. તો કુલ ઉર્જામાંથી ચાક ગતિ ઉર્જા કેટલી? તો ચાક ગતિ ઉર્જા કેટલી છે? 1/5mv². કુલ ઉર્જા કેટલી છે? 7/10mv². તો ઉડી જાય મિત્રો 1/5 10/7 ભાગ ચાલે તો 2/7 આવશે. એટલે આપણો આન્સર શું આવશે? ડી આવશે. એક સમતલ સપાટી પર એક વીંટી ગબડે છે, તો કુલ ઉર્જાનો ખાલી જગ્યા ભાગ તેના ભ્રમણ સાથે સંકળાયેલ છે. તો વીંટી માટે ભ્રમણ સાથે એટલે ચાક ગતિ સાથે. ચાક ગતિ ઉર્જા કેટલી આવશે મિત્રો? 1/5ω². વીંટી માટે આ શું આવે? mr², v²/r², 1/2mv². ચાલો કુલ ઉર્જા કેટલી આવશે? રેખી ગતિ ઉર્જા વત્તા ચાક ગતિ ઉર્જા પણ તેટલી જ આવી 1/2mv². એનો સરવાળો કરો એટલે mv². તો આ બંનેનો ગુણોત્તર લો. મેથડ સેમ જ છે. તો ચાક ગતિ ઉર્જા ભ્રમણ સાથે એટલે ચાક ગતિ ઉર્જા, ભ્રમણ ગતિ ઉર્જા છેદમાં કુલ ઉર્જા 1/2mv² છેદમાં mv². તો ઉડી જશે એટલે શું આવે? 1/2. આપણો આન્સર આવશે એ.
નેક્સ્ટ એમ દળનો એક કણ ઢાળના સમતલ પર નીચે સરકે છે અને રેખી વેગ v થી તળિયે પહોંચે છે. ચલો, સરકતો પદાર્થ હોય તો સામાન્યનો વેગ શું આવશે મિત્રો? સરકતા પદાર્થ માટે સીધો જ 1/mv² ઇઝ ઇક્વલ ટુ એની સ્થિતિ ઉર્જા છે એ ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય એટલે સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા. તો એના માટે વેગ શું આવે ખબર છે? √2gh, સીધો જ. બરાબર. જો તે જ દળ એક વીંટીના રૂપમાં તે જ ઢાળ પર સરક્યા વગર ગબડે તો વેગ કેટલો થાય? તો વેગનું આપણને સૂત્ર ખબર જ છે મિત્રો. કયું? 2gh છેદમાં 1 + k²/r². હવે વીટી માટે કે શું છે? r છે. ચલો, 2gh અહીંયા r ઉડી જાય, 1 ને 1 2 આવશે, √gh. બરાબર છે. આની સાથે આપણે સરખાવવા જઈએ. ચાલો, એમની સાથે સરખાવીએ તો શું થશે? v મારે લાવવું હોય તો 2 વડે ઉપર નીચે ગુણવું પડે. પણ આ શું છે મિત્રો? અલગ અલગ ભાગલા પાડો તો 2gh છેદમાં √2, તો √2gh તો 20 છે, v/√2. એટલે આપણો આન્સર આવશે સી આવશે. 14માં એક વીંટી સરક્યા વગર ગબડે છે. રેખી ગતિ ઉર્જા તેની કુલ ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો? અહીંયા મિત્રો એવું કીધું પહેલા રેખી ગતિ ઉર્જા, કુલ ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો? તો રેખી ગતિ ઉર્જા તો 1/mv² જ આવે. કુલ ઉર્જા કેટલી આવશે? કુલ ઉર્જા રેખી ગતિ ઉર્જા વત્તા ચાક ગતિ ઉર્જા. તો વીટી માટે શું આવશે? આમ જો મિત્રો ખાસિયત છે, બધા સરખા જેવા લાગે છે પણ બધામાં થોડી થોડી ભિન્નતા છે. ઉલટા સુલટા પૂછ્યા છે પ્રશ્નો. ચાલો, એટલે જરા હટવાઈને જતા જોજો. I = mr² વીટી માટે, ઓમેગા = v²/r². આવડી જાય તો 1/mv² + 1/mv², ટોટલ આવશે mv². પણ અહીંયા ભાઈઓ બહેનો શું કીધું છે? રેખી ગતિ ઉર્જા, કુલ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર શોધો. તો રેખી ગતિ ઉર્જા કેટલી છે? રેખી ગતિ ઉર્જા આપણને ખ્યાલ છે 1/mv². તો પહેલા આ છેદમાં mv². તો 2 અને 1 નો ગુણોત્તર આપણે લઈશું. 2 અને 1 નો. રેખીય ગતિ ઉર્જા છેદમાં કુલ ઉર્જા. તો રેખી ગતિ ઉર્જા છે 1/mv², કુલ ઉર્જા છે mv², ઉડી જશે 1/2 એટલે 1/2 આવશે. નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર r ત્રિજ્યાના અને m દળ ધરાવતી એક તકતી સમક્ષિતિજ સપાટી પર v ઝડપથી સરક્યા વગર ઢોળા ઉપર તરફ ગબડે છે. તકતી છે તો તકતીએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ કેટલી? તો તકતીની પહેલા ગતિ ઉર્જા રેખીય છે વત્તા ચાક ગતિ ઉર્જા છે, એ બંને સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય છે mgh. ઓકે, 1/mv² વત્તા 1/2. તકતી માટે શું આવશે? I 1/mv². તકતી માટે 1/mr² આવશે, v²/r² mgh. આવડી જશે 1/mv² 1/4mv² mgh. 4 લસા 2mv² વત્તા mv², તો 3mv² mgh. આવડી જશે. h ને કરતા બનાવી દઈએ તો શું આવશે? 3/4 v²/g. ઓકે, એટલે આન્સર આવશે ડી આન્સર આવશે. ચલો મિત્રો, આગળ આપણે 16મો MCQ જોઈએ. સરક્યા સિવાય ગબડતો r ત્રિજ્યાનો m દળવાળો એક પદાર્થ સમક્ષિતિજ રસ્તા પર v જેટલા વેગથી ગતિ કરે છે અને ઢાળના તળિયા પાસે પહોંચી જાય છે, ઢાળ પર ચડે છે. જો તે ઢાળ પર મહત્તમ અહીંયા છે 3v²/4g, ઓકે, ઊંચાઈ સુધી ચડી શકતો હોય તો પદાર્થ કયો હોય? તો મિત્રો સેમ મેથડ થઈ 1/mv² + 1/i² ઇઝ ઇક્વલ ટુ mgh. h ની કિંમત મૂકો 3v²/4g. ઓકે, g કેન્સલ કરીએ છીએ, 1/i² એમ જ આવશે, 3/4
mv સ્ક્વેર mv સ્ક્વેર આ બાજુ 4 લસા 2 અહીંયા તો અહીંયા શું આવશે 1/4 mv સ્ક્વેર 1/i ઓમેગા સ્ક્વેર ઓમેગાને બદલે v સ્ક્વેર બાય r સ્ક્વેર મૂકું છું તો v સ્ક્વેર કેન્સલ અહીંયા 2 આવશે i બરાબર 1/mr સ્ક્વેર એટલે તકતી અથવા નક્કર નળાકાર આવે ઓકે અહીંયા તકતી આપેલી છે એમસીક્યુ આ ટાઈપનો એકવાર આવી ગયેલો છે આગળ 17મો L લંબાઈના m દળવાળા 3 પાતળા સળિયાઓને કાર્ટેશિયન પદ્ધતિની 3 અક્ષો પર એવી રીતે ગોઠવ્યા છે કે જેથી દરેકનો એક છેડો ઉગમ બિંદુ પર રહે તો તંત્રની ઝેડ અક્ષના અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી આવી રીતે 3 સળિયાઓ છે જો એક સળિયો અહીંયા આમ ગોઠવો છે આવી રીતે બીજો અહીંયા ત્રીજો અહીંયા આ XY Z લઈએ તો ઝેડ અક્ષને અનુલક્ષીને આપણે ચાક માત્રા શોધવી હોય તો બરાબર એ સળિયાની ચાક માત્રા 0 આવે હવે આ જે સળિયો છે 2 સળિયા તો એના છેડામાંથી પસાર થતી અક્ષની ચાક માત્રા શું આવે ml²/3 અને કુલ ચાક માત્રા આવશે I = IX + IY + IZ તો x અક્ષ પર જે સળિયો છે એના છેડામાંથી પસાર થતી સળિયાની ચાક માત્રા ml²/3 y માટે પણ ml²/3 અને આ સળિયો તો ઝેડ અક્ષ પર જ રહેલો છે તો એની ચાક માત્રા 0 આવશે તો 2/3 ml² આવશે એટલે આપણો આન્સર શું આવશે C આવશે ઓકે નેક્સ્ટ 18મું r ત્રિજ્યાનો બોલ સરક્યા સિવાય ગબડે છે તેની કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા k છે તો તેની કુલ ઉર્જાનો કેટલોમો ભાગ ચાક ગતિ ઉર્જાના રૂપમાં હશે કે ને આના સ્વરૂપમાં જવાબ છે તો આપણે ચાક ગતિ ઉર્જા પહેલા લઈએ = 1/i ઓમેગા સ્ક્વેર 1/i ને બદલે m k સ્ક્વેર મૂકો ઓકે કે ને એમના સ્વરૂપમાં જવાબ છે ઓમેગા બરાબર શું મૂકો v સ્ક્વેર છેદમાં r સ્ક્વેર હવે જુઓ કુલ ઉર્જા 1/mv સ્ક્વેર પ્લસ ચાક ગતિ ઉર્જા 1/mv સ્ક્વેર k²/r સ્ક્વેર 1/mv સ્ક્વેર k²/r સ્ક્વેર 1/mv સ્ક્વેર કોમન કાઢું છું બરાબર 1 + k²/r સ્ક્વેર આવું આવ્યું બરાબર તો અહીંયા જુઓ કુલ ઉર્જાનો કેટલામો ભાગ અને ચાક ગતિ ઉર્જાના રૂપમાં હશે કુલ ઉર્જા ચાક ગતિ ઉર્જા કુલ ઉર્જા માટે શું આવશે 1/mv સ્ક્વેર લસા લઈ લો r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર છેદમાં r સ્ક્વેર આ ચાક ગતિ ઉર્જા લઈ લો 1/mv સ્ક્વેર k સ્ક્વેર છેદમાં r સ્ક્વેર તો 1/mv સ્ક્વેર ઉડી ગયા r સ્ક્વેર ઉડી ગયા તો k સ્ક્વેર છેદમાં r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર ઓકે એટલે આપણો આન્સર આવશે ડી 19મું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ નક્કર ગોળો ઘર્ષણ રહિત સપાટી પર રેખી વેગ v થી ગબડી રહ્યો છે જો તેને h ઊંચાઈના ઢાળ પર ચડાવવો હોય તો તેનો રેખી વેગ ખાલી જગ્યા હોવો જોઈએ અહીંયા વેગ શોધવાનો છે ચાલો તો ગોળા માટે પણ સેમ આવશે 1/mv સ્ક્વેર 1/i ઓમેગા સ્ક્વેર = શું આવશે mgh તો નક્કર ગોળા માટે શું આવશે I 2/5 mr સ્ક્વેર ઓમેગા શું આવશે v સ્ક્વેર છેદમાં r સ્ક્વેર mgh તો r સ્ક્વેર કેન્સલ કરીએ 2 કેન્સલ 1/mv સ્ક્વેર પ્લસ 1/5mv સ્ક્વેર mgh લસા લઈએ 10 5 + 2 એટલે 7 mv સ્ક્વેર mgh ઉડી જશે તો v સ્ક્વેરના કરતા બનાવો 10/7 gh વર્ગમૂળ કાઢો 10/7 gh એટલે ઓછામાં ઓછો આટલો વેગ તો હોવો જ જોઈએ એનાથી વધારે હોય તો ચાલે એટલે શું આવે મિત્રો આ જવાબ આવે વેગનું મૂલ્ય આટલું અથવા આનાથી વધારે હોય તો ચડી જાય પણ ઓછો હોય તો ચડે નહીં નેક્સ્ટ 20મો છે એક પદાર્થ ઢાળ પરથી સરક્યા સિવાય ગબડે છે
જો તેની ચાક ગતિ ઉર્જા તેને રેખી ગતિ ઉર્જાના 40% જેટલી હોય, બરાબર, ચાક ગતિ ઉર્જા 40% રેખી ગતિ ઉર્જા, તો પદાર્થ કયો હશે? ચાક ગતિ ઉર્જા 1/2 ઓમેગા સ્ક્વેર, 40% એટલે 40/100 આવશે. રેખી ગતિ ઉર્જા એટલે 1/2 mv સ્ક્વેર, એ બાજુ 2 2 કેન્સલ કરીએ, v સ્ક્વેર છેદમાં r સ્ક્વેર, ઓમેગાની કિંમત 2/5 mv સ્ક્વેર, v સ્ક્વેર કેન્સલ, તો 2/5 mr સ્ક્વેર. તો શનિ જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે નક્કર ગોળાની, એટલે આન્સર બી આવશે. તો આ મિત્રો ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટેના MCQ હતા. હજી વધારે MCQ આના પછીના વિડીયો લેક્ચરની અંદર સ્પેશિયલ JEE વિભાગ આપણે શરૂ થાય છે, એની અંદર પણ વધારે જોઈશું. થેન્ક યુ મિત્રો.